ગુજરાતનું એક ગીત ખૂબ ફેમસ થયું છે, ચા વિના મને ચેન પડે નહીં. એ પણ વાત સાચી છે કે ગુજરાતની આદમીને ચા વગર ચેન પડે જ નહીં. પરંતુ આજે આપણે વાત કરી છીએ એક એવી ચાની જે આપણને અનેક રોગોથી બચાવે છે. તે ચા એટલે અર્જુનની છાલની ચા. શું કરવાનું છે? તમે જેમ ચા બનાવો છો તેવી રીતે અર્જુનની છાલની ચા બનાવવાનું રાખો. 1 ગ્લાસ પાણી લઈ લો, સ્વાદ પ્રમાણે ગોળ નાખો, 1 ચમચી અર્જુનની છાલનો પાવડર નાખો, ચાના જે કંઈ મસાલા છે તે નાખી તેને સારી રીતે ઉકાળો. પાણી 50% બળી જાય તો ચાની જેમ આને પીવાનું રાખો. જો તમે ઈચ્છતા હોય કે હૃદયરોગ સંબંધિત કોઈ પણ સમસ્યા આવે નહીં તો શું કરવું જોઈએ? 1 ગ્લાસ પાણીનો 1 ચમચી અર્જુનની છાલનો પાવડર નાખી રાત્રે એને ઉકાળીને મૂકી દો. સવારે એને ચાના રૂપમાં જો સેવન કરવામાં આવે, એની અંદર ગોળ નાખી શકાય, તુલસી નાખી શકાય, ચાના વિવિધ પ્રકારના મસાલા નાખીને જો તેનું સેવન કરવામાં આવે તો હૃદયરોગ જેવી સમસ્યાઓ, કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ, ચામડીની સમસ્યાઓ, પિત્ત સંબંધિત સમસ્યાઓથી બચાવવા માટે આ અર્જુનની છાલની ચા આપણને ખૂબ મદદગાર સાબિત થતી હોય છે. તો પૂરો આગ્રહ રાખીએ કે ઝેરવાળી ચાના સ્થાને આપણે જો અર્જુનની છાલની ચા પીશું તો અનેક સમસ્યાઓથી આપણે બચી શકીશું.